મારું નામ શેખ મોહમ્મદ યુસુફ. આત્રેની શાળા નંબર 228 જે લીંબાયત વિસ્તારમાં આવેલી છે તેમાં આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એટલે કે નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી. આજના કાર્યક્રમમાં બાળકોએ વિવિધ પ્રયોગો અને નમૂનાઓ રજૂ કર્યા, જેમાં ખાસ કરીને ધોરણ 6 થી 8ના વર્ગોના વિદ્યાર્થીઓએ સોલર સિસ્ટમ, વિન્ડ ટર્બાઇન, પવનચક્કી અને ચંદ્રયાન, હાઇડ્રોલિક પાવર, સોલર ઇલેક્ટ્રિક, ગાણિતિક નમૂનાઓ, વૈજ્ઞાનિક પ્રયોગો, પ્યુરિફાયર, વોટર પ્યુરિફાયર, હાઇડ્રોલિક બ્રિજ જેવા નમૂનાઓ રજૂ કર્યા. અને આજના દિવસની વિશેષતા એ છે કે આ બાળકો ખૂબ જ સ્લમ વિસ્તારના છે અને એમને ઘરેથી નમૂનાઓ તૈયાર કરીને લાવ્યા છે. એની આજની ખાસની વિશેષતા છે. 8 દિવસ પહેલાં અમે લોકોએ પ્રાર્થના સભામાં ડેલી બાળકોને આ વિશે માહિતગાર કર્યા અને ઉત્સાહિત કર્યા છે, જેથી કરીને એ લોકો ઘરે રહીને નમૂના તૈયાર કરે. માર્ગદર્શન પૂરું પાડ્યું સાયન્સના વિજ્ઞાનના ટીચરોએ. આજને જમાનામાં મોબાઈલની જરૂરિયાત છે. દરરોજ વર્ગ શિક્ષકો મોબાઈલ ઉપર ક્લાસ વર્ક અને હોમવર્ક નાખે છે અને બાળકોને એ કરવું પડે છે. પણ એ વિદ્યાર્થીઓ વાલીઓની સમક્ષ બેસીને એ કામ કરે તો એના પરિણામ સારા મળે. કેમ કે અત્યારે ફ્રોડ કરીને એવી લિંકો આવે છે જેથી વાલીઓના ખાતાઓ ખાલી થઈ જાય છે પૈસાથી અને એના દુરુપયોગ થાય છે. તો હું એવું ઈચ્છું છું કે વિદ્યાર્થીઓ માતા પિતાની સમક્ષ બેસીને મોબાઈલનો ઉપયોગ કરે, જેથી સારું પરિણામ મળે. રાજ્ય સરકાર નશામુક્તિ માટે ઉજાસભણી કાર્યક્રમ રાખી છે. શાળાઓમાં એની ઉજવણી થઈ રહી છે, પ્રોગ્રામ ચાલુ છે અને બાળકોને નશામુક્તિ માટે સમજાવવામાં આવે છે. નાના બાળકો કુમળી વહેના હોય છે અને એ બાળકો ઘરેથી શરૂઆત થાય છે એની નશાની, અને મા બાપ, મોટા ભાઈઓ કે ચાચા મામા કરીને એ લોકો બાળકોને નશાના પડીકાઓ લેવા મોકલે છે પાનના ગલ્લા ઉપર. કે હું એવો સંદેશ આપવા માગું છું કે મા બાપ એ વસ્તુઓ બંધ કરે, પોતે પણ ના ખાય અને ના ખાવા દે. આપણે રોકથામ એ રીતે કરી શકીએ. સૌથી પહેલો જે છે કે ભાઈ આપણે નાના બાળકોને ગુનાખોર લોકો એનો કુમળીવાના બાળકોને શિકાર બનાવે છે અને નશાની આદત ડાલે છે. જેથી નશાને રોકથામ માટે આપણે ઘરેથી શરૂઆત કરીએ, શાળાથી શરૂઆત કરીએ. શાળા જે કમ્પાઉન્ડ છે ત્યાં નશાની કોઈ વસ્તુઓ ના વેચાય એની આપણે તકેદારી રાખીએ.